ખંભાળિયા શહેરમાં એક સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. જાનલેવા સાબિત થયું છે આ કારણ. ખંભાળિયા શહેરમાં રહેતા 20 વર્ષના યુવાન અમન અબ્દુલ નાયક પર આસિફ અને તારિક હબીબ નામના બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. તો આ સાથે જ આરોપીઓએ અમન પર છરી વડે હુમલો કર્યો અને ત્યારબાદ તેનું માથું દિવાલ પર અથડાવ્યું, જેના કારણે ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી અને તેનું મોત થયું છે. આ બનાવ બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ આસિફ અને તારિક જુનેજાની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. એક મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં જે બે આરોપીઓ છે આસિફ હબીબ જુણેજા તથા તારીફ હબીબી જુણેજા, આ બંનેની ધોરણસર અટક ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કરવામાં આવી છે. ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે જે મુખ્ય આરોપી છે જે આસિફ હબીબ જુણેજા કરીને છે, તે અગાઉ જે તે સમયની એને મંદુક હતું. જે મરણ જનાર છે તેમની સાથે અગાઉ પણ એને માથાકૂટ થયેલ હતી, જેનું મંદુક રાખી અને આ એણે જે છે છરી વડે જે મરણ જનાર છે તેમના પર હુમલો કરેલ હતો. જેને અનુસંધાને જે મરણ જનાર છે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા અને ત્યારબાદ તેમનું મૃત્યુ નીપજી ગયેલ હતું. જેના અન્વયે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો એક દાખલ કરવામાં આવેલ હતો.